તો વાત કરીએ સીબીએસઈ બોર્ડનો ડિજિટલ અભિગમ હવે વિદ્યાર્થીઓ માટે મોટી આફતરૂપ બની ચૂક્યો છે। જે વિદ્યાર્થીઓએ પોતાના પેપર રીચેકિંગ માટે આપ્યા હતા, રીચેકિંગ માટે અપ્લાય વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું, તેઓ અત્યારે ભારે મુશ્કેલીમાં સપડાયા છે। બોર્ડનું સર્વર ઠપ થઈ જતા હજારો વિદ્યાર્થીઓ પોતાના પેપર ચેક નથી કરી શક્યા। અગાઉ રીચેકિંગ માટેની છેલ્લી તારીખ 22 મે હતી, પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે બોર્ડે નવો પરિપત્ર જાહેર કરી તારીખ 23 મે સુધી લંબાવી હતી। આજે પણ સર્વર ડાઉન રહેતા વિદ્યાર્થીઓ ઓનલાઈન આન્સર બુક જોઈ નથી શક્યા। બોર્ડે ડિજિટલ ચેકિંગનો નવો પ્રયોગ તો કર્યો, પણ કથળતી ટેકનોલોજીને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે। પેપર ચેકિંગ માટે સીબીએસઈએ આ વખતે નવો અભિગમ અપનાવ્યો હતો કે જેમાં જે પણ પેપર ચેક કરવામાં આવે એ ડિજિટલી રીતે ચેક કરવામાં આવશે, પરંતુ તેમાં ઘણી બધી ક્ષતિઓ હવે સામે આવી રહી છે। પરિણામ ચેક થયા બાદ જે રીટેસ્ટ કરાવવા માટે વિદ્યાર્થીઓએ જ્યારે એપ્લાય કર્યું ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ સામે આવી રહી છે। પહેલાં તો જે સમય આપવામાં આવ્યો હતો એમાં વિદ્યાર્થીઓ રીચેક નથી કરાવી શક્યા। એક દિવસનું એક્સટેન્શન પણ આપવામાં આવ્યું, પરંતુ હજી પણ સર્વર ડાઉનની સમસ્યા યથાવત છે। ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેમણે રીટેસ્ટ કરાવવું હતું, રીચેકિંગ કરાવવું હતું, એવો નથી કરાવી શક્યા। એમાંના જ એક વિદ્યાર્થી કેવિન ભટ્ટ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા કેવિન, રીટેસ્ટ કરાવવું છે તમારે, શું ક્ષતિઓ તમને જણાવી એમાં કે જેથી તમે રીટેસ્ટ ના કરાવી શક્યા, રીચેકિંગ નથી કરાવી શક્યા? પહેલાં તો મારો પ્લાન હતો કે ભલે 500-700 જે બી પહેલાંનો ભાવ હતો એ હિસાબથી રીચેકિંગમાં આપશે તો બી કરાવી દઈશ, વાંધો નહીં, કેમ કે મને ખબર હતી મારા માર્ક્સ વધવાના છે, એટલે મેં કીધું કે ચલો વાંધો નહીં, અમુક વાર ટીચરથી ભૂલ થઈ જાય ચેકિંગમાં, એટલે પણ તો બી રીચેકિંગ કરાવી દેવું, પર્સન્ટેજ જ વધશે। તો જ્યારે પહેલાં પછી ન્યૂઝ આવી કે 100 રૂપિયામાં જ રીચેકિંગ થશે, અને અગર તમારા માર્ક્સ સરખી રીતે વધી ગયા તો તમને રિફંડ બી મળશે। તો રિફંડ ના મળે તો બી વાંધો નહીં, પણ 100 રૂપિયામાં કરાવે છે સારું કહેવાય। પણ પછી જ્યારે કરાવવા ગયા ત્યારે પહેલાં તો સર્વર ડાઉન આવ્યા, ક્યાં તો વેબસાઇટ ઓપન જ નથી, એ બી સમજી શકીએ શરૂઆતમાં, કેમ કે બધા લોકો એક સાથે વેબસાઇટ ઓપન કરે એટલે થઈ શકે, શક્ય છે। પણ પછી થોડા એક દિવસ પછી બી ટ્રાય કર્યું ત્યારે બી સર્વર ડાઉન બતાવ્યું, કાં તો વેબસાઇટ ના ખોલે, એના પછી એના સહેજ કલાક પછી ટ્રાય કર્યું તો એમાં એવું ભાવ વધી ગયો, અમુક વાર 2000 બતાવે, અમુક વાર 5000 બતાવે, એક વાર તો 20000 પહોંચી ગયો ભાવ। અને મારા અમુક મિત્રો છે એમની સાથે મેં વાત કરી તો એમણે બી કીધું કે શું પેપર તમને મળે, જોવા મળે, તેમાં પેપરની ક્વોલિટી સારી નથી ફોટોમાં, કે તમને તમારા પોતાના અક્ષર વંચાતા નથી, કાં તો બ્લર થઈ જાય છે। અને અમુક જે આન્સર્સ છે જેમાં સ્ટેપ વાઇઝ તમે બધું બરાબર કર્યું છે, જેવું સીબીએસઈની ગાઈડલાઇન છે એ પ્રમાણે તમે આન્સરો લખ્યા છે, તો પણ તમને એના પૂરા માર્ક નથી મળતા। ચલો સમજી શકે કે ક્યાંક ભૂલ હશે, જે આપણને ના દેખાય, ટીચરને દેખાય, પણ તમે બીજા ટીચર જોડે વેરીફાઈ કરો એમાં બી કહે કે ના તમે સ્ટેપ વાઇઝ બધું સાચું લખ્યું છે, તમને 3 નહીં તો 2-2.5 માર્ક તો મળી જ જવા જોઈએ, એમાં બી અડધો માર્ક, 1 માર્ક એવી રીતનાની ચેકિંગ કરી છે। हाँ, थोड़ा सा ज़्यादा बच्चे होने की वजह से शायद जो है सर्वर वर्क नहीं कर रहा है, तो इसीलिए उन्होंने अपनी पहले 23 मई डेट थी और अब उसको एक्सटेंड, एक दिन की डेट एक्सटेंड करके उसको 24 मई कर दिया। अब और बच्चों को एक दिन का वो मिल गया है, क्वेश्चन मिल गया है, और उसकी वजह से वो और उनको टाइम मिल गया है, तो वो अपना इवैल्यूएशन के लिए कर सकते हैं।